નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસથી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સ્થાનિક પોલીસ સાથે રાખીને દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરી છે। દબાણ હટાવવા વડોદરા શહેરના નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે અને તેનો અમે સપોર્ટ પણ કરીએ છીએ। પરંતુ કેટલાક દબાણો એવા હોય છે જે સામે દેખાતા હોય છે, નજરોની સામે હોય છે, તેવા દબાણોને દૂર કરવામાં નથી આવતા। લોકોને પારાવાર મુશ્કેલી પડતી હોય છે। મુખ્ય માર્ગ હોય છે, મુખ્ય સિટીનો વિસ્તાર હોય છે અને તેની વચ્ચે જ જો દબાણ હોય તો તેને દૂર નથી કરાતા, તેની સામે અમારે વાંધો છે। અત્યારે આ વિઝ્યુઅલ તમે જોઈ રહ્યા છો મારી પાછળના, અત્યારે આ જોઈ રહ્યા છો અમે રસ્તા વચ્ચે જ ઉભા છે। રસ્તા વચ્ચે આ ગાડીઓનું જે દબાણ છે, એક તરફનો રસ્તો લાલ કોર્ટ તરફનો, ત્યાંથી ટ્રાફિક આવતું હોય છે અને એક બાજુ આ ન્યાય મંદિર છે અને એની વચ્ચે આપ જોઈ શકો છો રસ્તાની વચ્ચોવચ્ચ જ આ જે પાર્કિંગ થયેલું હતું એ પાર્કિંગ યથાવત જોવા મળી રહ્યું છે। આ વાત તંત્રના કાન સુધી પહોંચાડવી એટલે જરૂરી છે કે જે રીતે છેલ્લા 2 દિવસથી દબાણ તોડવામાં આવે છે, દબાણ હટાવવામાં આવે છે, લારી ગલ્લા સહિતના જે દબાણો હોય છે તે હટાવવામાં આવે છે। ખાસ કરીને મચ્છીપીઠ હોય, નાગરવાડા 4 રસ્તા હોય, કુંભારવાડા હોય કે પછી આજે સવારે કાર્યવાહી કરેલ દૂધવાલા મહોલ્લો હોય, આ તમામ જગ્યાઓ પર લારી ગલ્લા હટાવવામાં આવ્યા છે। દબાણ શાખાની ટીમ અને તેમના કર્મચારીઓ દ્વારા ગલીમાં જઈને આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। દબાણ હોય, ગેરકાયદેસર હોય, તેને હટાવવું એક સારી બાબત છે, પરંતુ જો લોકોને અગવડ પડતી હોય અને નજરોની સામે હોય તો એવા પણ દબાણો દૂર કરવાની ખાસી અને તાતી જરૂર છે। અત્યારે આ જે વિસ્તાર છે એ સિટીનો મધ્યનો વિસ્તાર છે અને મોટું બજાર વડોદરા શહેરનું મધ્યમાં આવેલું છે। મંગળ બજાર સહિત સુસાગર તળાવ આવેલું છે, હેરિટેજ બિલ્ડિંગો આવેલી છે અને આ હેરિટેજ બિલ્ડિંગોની બજારોની વચ્ચે આ પ્રકારનું જો ટ્રાફિક થતું હોય તો લોકોને ખબર જ હશે કે દિવાળીનો સમય હોય, વાર તહેવાર હોય કે પછી કોઈ પણ આડો દિવસ હોય, આ પ્રકારના દબાણના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલી પડતી હોય છે। કેમ કે રોડ મોટો છે પરંતુ આ પ્રકારના જે ગાડીઓના જે દબાણો છે તે ક્યાંક ને ક્યાંક પાલિકાનું તંત્ર આ દબાણને જોઈ નથી શકતું, તે પણ એક સવાલ છે। અત્યારે જ્યારે સવારે દૂધવાલા મહોલ્લામાંથી જે દબાણો હટાવવામાં આવ્યા છે, પરંતુ એની સામે જ આવેલું આ દબાણ, ગાડીઓનું જે દબાણ છે ખાસ કરીને, તે તેમને કેમ ના દેખાયું તે પણ એક સવાલ છે। સવારે જ અહીંયાથી ગાડીઓ, 2 વ્હીલર ગાડીઓ જપ્ત કરવામાં આવી છે, પરંતુ આ 4 વ્હીલર ગાડીઓ જપ્ત કરવામાં કેમ નથી આવી કે પછી દંડાત્મક કાર્યવાહી કેમ નથી કરવામાં આવી આ 4 વ્હીલર ચાલકો પર, તે એક સવાલ છે। વડોદરા શહેરમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો થોડા દિવસો પહેલા, એટલે કે દિવાળી પહેલા જ ડેપ્યુટી મેયર પણ અહીંયા પહોંચ્યા હતા। સલંગ 2 દિવસ અહીંયા વિઝિટ કરી હતી, સ્થાનિક કાઉન્સિલરો પણ સાથે હતા અને આ જ વિસ્તારમાં દબાણો સહિતની જે ફરિયાદો મળી હતી તેને દૂર કરવા કઈ રીતે પ્લાન બનાવી શકાય તે માટે વિઝિટ કરવામાં આવી હતી। પરંતુ અત્યારે અને પૂર્વ જે કાઉન્સિલર હતા તેમણે પણ આ દબાણો વિશે ધ્યાન દોર્યું હતું। ત્યારે આજે જે કાર્યવાહી કરવામાં આવી છે દૂધવાલા મહોલ્લામાં, ત્યારે એની સામે જ આ પ્રકારનું પાર્કિંગ લોકો ગાડીઓનું કરી જાય છે, તે કેમ નથી દેખાયું તે પણ એક સવાલ છે। કેમ કે આપ જોઈ શકો છો કે એક જ તરફનો પટ્ટાથી આવતું આ વાહન વ્યવહાર, જો આ ગાડીઓનું દબાણ હટે તો રાહદારીઓને ખાસી સવલત પડે એમ છે। કેમ કે આપ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં આ મધ્યમાં જ હેરિટેજ બિલ્ડિંગ છે અને હેરિટેજ બિલ્ડિંગની આજુબાજુ જ આ પ્રકારના દબાણો મૂકવામાં આવે છે। વાહન અહીંયા મૂકીને લોકો દૂર દૂર સુધી જાય છે, ત્યારે આ પ્રકારના દબાણો દૂર કરવામાં આવે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે। અત્યારે આ તમામ જે દબાણો છે, આ તમામ જે દબાણો છે ખાસ કરીને વાહનોના દબાણો તે દૂર થાય તો એ તરફનો પણ માર્ગ ખુલ્લો થાય અને આવતા જતા રાહદારીઓને પણ રાહત પડે। અત્યારે આ જે દબાણો
હટાવવામાં આવ્યા સવારથી જ. પોલીસ પણ અહીંયા મૂકી દેવામાં આવી છે, પોલીસની વાન પણ અહીંયા છે, આપ જોઈ શકો છો દ્રશ્યમાં. પરંતુ શું તેમને આ ગાડીઓના દબાણો નહીં દેખાતા હોય? દર્શક મિત્રો, તે પણ એક સવાલ છે, કેમ કે આપ જોઈ શકો છો કે બિલ્ડિંગની આજુબાજુ ચારે તરફ આ રીતની પાર્કિંગ કરી દેવામાં આવ્યું છે. અને આ એક દિવસની વસ્તુ નથી, આ રોજે રોજ આ પ્રકારના દબાણો થતા હોય છે. માર્ગ એક તરફનો જો ફરી એકવાર ખુલ્લો મૂકવામાં આવે તો રાહદારીઓને ક્યાંક ને ક્યાંક સવલત પડે તેમ છે. આ જ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે સામાજિક કાર્યકર્તા અતુલભાઈ ગામેચી છે, તેમની સાથે જ વાત કરીશું. અતુલભાઈ, શું કહેવા માંગશો? છાસવારે જે રીતે દબાણો છેલ્લા 2 દિવસથી ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં હટી રહ્યા છે, અને હેરિટેજ બિલ્ડિંગની હેરિટેજ એને વિકસાવવાની વાતો કરવામાં આવે છે, ડેવલપ કરવાની વાતો કરવામાં આવે છે, પરંતુ જો આ દબાણ આ રીતના રહેશે તો એ બની શકશે? આ હેરિટેજ જે રીતના આપણે જે જગ્યા ઉભા છે આખો વિસ્તાર હેરિટેજ વિસ્તાર છે, અને આપણી જે સ્પાર્ક ન્યૂઝ મારી પાછળ બતાવી રહ્યા છે એક હેરિટેજમાં ગણાય છે. અહીંયા કોર્ટ હતી ને બધું જ ચાલતું હતું, ત્યારબાદ કોર્ટને દૂર લઈ ગયા અને અત્યારે હેરિટેજ બિલ્ડિંગ જે રીતના આને રંગોરોગાન કરવાની હોય, ઐતિહાસિક ઇમારત છે, સાથે સાથે ગાયકવાડ સમયનું આ બધું કામકાજ છે, અને બહુ જ જાળવણી કરવી જોઈએ. કેમ કે વિદેશોમાં જૂની વસ્તુઓને બહુ જાળવણી કરતા હોય છે, ઇમારતો હોય કે કંઈ પણ હોય ગાયકવાડી સમયની. ત્યારે આ ઐતિહાસિક હેરિટેજ જે ઇમારત છે એની આજુબાજુ આપ જોઈ શકો છો કે પુષ્કળ પ્રમાણમાં ગાડીઓનું પાર્કિંગ કરવામાં આવ્યું છે. રોડ 2 છે, પરંતુ એક જ રોડ ચાલુ રાખવામાં આવ્યો છે, એક રોડ બંધ કરવામાં આવ્યો છે અને આ ગાડીઓના પાર્કિંગ કરી દીધા છે. તો આ જાંબાજ અધિકારીઓ હમણાં 2 દિવસથી જાગ્યા છે. સારું વાત છે, જાગ્યા તો દેર આયે દુરસ્ત આયે, પરંતુ આજે સવારે આ વિસ્તારમાં સાફ સફાઈ કરી દબાણો દૂર કર્યા તો આ અધિકારીઓને આ બધું દેખાયું નહીં કે આ સામે આપણી હેરિટેજ બિલ્ડિંગ છે, ઐતિહાસિક ઇમારત છે, ત્યાં આ રીતના લોકો વ્હીકલો મૂકીને ગયા છે. કેટલાક વ્હીકલો કેટલા સમયથી પડેલા છે, તો આ વ્હીકલો અહીંયા ન હોવો જોઈએ, આ બધા લઈ લેવા જોઈએ. સવારે આ બાજુથી જયારે બધા વ્હીકલો પણ લઈ ગયા છે તો આ દેખાતું નતું અધિકારીને. જાંબાજ કમિશનર હોય, જાંબાજ દબાણ શાખા હોય, તમામને વિનંતી છે, કામ કરો, સરખું કરો. વડોદરા શહેર સંસ્કારી નગરીને સંસ્કાર આપે એવા કામ કરો. સ્માર્ટ સિટીની વાતો બહુ થઈ ગઈ, તો આ સ્માર્ટ સિટીમાં ઐતિહાસિક ઇમારત પણ આવે છે, તો આને પણ સ્માર્ટ કરવી જોઈએ. બસ દિવાળી આવે, કોઈ તહેવાર આવે, લાઇટો લગાવી દીધી, રોશની કરી દીધી, જનતાની આંખમાં ધૂળ ઝોંકી દો એટલે પતી ગયું. પરંતુ જે રીતના ઐતિહાસિક વસ્તુઓ છે એની જાળવણી કરવી જોઈએ. આ જે પણ દબાણો થયા છે આ દૂર થાય તો આ રસ્તો કેટલો ખુલ્લો થાય. એક સીધો રસ્તો મળી જાય, બીજો રસ્તો ટર્નિંગ કરીને સુસાગર બાજુ જઈ શકાય. પરંતુ જે રીતના લાલિયાવાડી ચાલી રહી છે, હપ્તાગીરી ચાલી રહી છે, જેના કારણે આ દબાણો આજે અધિકારીઓને દેખાયા નહીં. પરંતુ સ્પાર્ક ન્યૂઝ થકી અમે આ અધિકારીઓને, કમિશનરને, મેયર્સને, ડેપ્યુટી મેયર તમામને વિનંતી છે કે આ દબાણો દૂર કરો, ઐતિહાસિક ઇમારતને ખુલ્લી કરો. આ ગાડીઓ મૂકવાના કારણે લોકો અહીંયા પેશાબ પણ કરી જાય છે, લેટ્રિન પણ કરી જાય છે આજુબાજુમાં. અહીંયા ધ્યાન રાખવા રખેવાળ કોઈ નથી. કમિશનરના ઘરે તમારે પટાવાળા મળશે, મેયરના ઘરે પટાવાળા મળશે, પરંતુ આ ઐતિહાસિક ઇમારત છે, જે વારસો સાચવે એવી ઇમારત છે, ત્યાં કોઈ ધણી ધણિયાની પટાવાળા કોઈ પોલીસ મળે નહીં. તો આ આપણા જાગૃત મેયર, જાગૃત કમિશનર, જાંબાજ કમિશનર ને વિનંતી છે કે આ હેરિટેજ ઇમારતની આજુબાજુ જે પણ દબાણો છે, જે વ્હીકલો મૂકવામાં આવે છે એ દૂર કરવામાં આવે, અને વડોદરા શહેરની જનતા માટે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે. આ હેરિટેજની આજુબાજુ મૂકવાથી પાર્કિંગ નહીં બનાવવું. આનાથી આ દ્રશ્ય બતાવો કેવું ગંદુ દેખાઈ રહ્યું છે. આની જાળવણી નિભાવણી કરવાની. અંદર ઝાડ પણ ઉગી નીકળ્યા છે. એક બાજુ એને રિનોવેશન કરવાની વાત ચાલે છે, નવું કંઈ કામ મ્યુઝિયમ બનાવવાની વાત કરે છે. વાતો ના કરશો, કામ કરો, જમીન લેવલે કામ કરો. અને સ્પાર્ક ન્યૂઝને પણ કહીશ કે આપણે જે પહેલું આજની છે કે આ દબાણો દૂર બધા કર્યા, પરંતુ આ જે ઐતિહાસિક ઇમારતની આજુબાજુ દબાણો છે એ દૂર કરવા જોઈએ. તો સ્પાર્ક ન્યૂઝનો બી આભાર માનીએ છીએ અને કમિશનર સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે આ નાની વસ્તુ નથી, આ ઘણી મોટી ઇમારત છે, ઘણી વર્ષો જૂની ઇમારતો છે, અને જે રીતના આ દબાણો જોઈને એવું લાગ્યું કે પાર્કિંગ જ એ કરી દીધું છે. તો અમારી વિનંતી છે કે આ તમામ પાર્કિંગમાં મૂકેલા વ્હીકલો પણ અહીંયાથી દૂર કરવામાં આવે. જનતાને કંઈ ખોટું નહીં લાગે, પરંતુ આ ઐતિહાસિક ઇમારત છે, લોકો બહારથી પણ ફરવા આવતા હોય છે, વિદેશના લોકો પણ આવતા હોય છે, અને જ્યારે આવા દ્રશ્યો આપણે એ લોકો જોવે તો શું વિચારતા હશે. એટલે કમિશનર સાહેબ, મેયરશ્રી, ચેરમેનશ્રી તમામને વિનંતી છે કે આ ઐતિહાસિક ઇમારતની આજુબાજુ જે પણ દબાણો છે વ્હીકલોના એ દૂર કરો.
અતુલભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે પટ્ટો છે અને એની તરફ જે હવે મંગળ બજાર તરફ જે રસ્તો બ્લોક કરીને જે ગાડીઓ મૂકવામાં આવી છે, ખાસ કરીને જો કોઈને અહીંયાથી ટર્નિંગ લેવો હોય તો બી અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ રહેલી છે. શું કહેશો? હા, જે રીતના આપણે અહીંથી જોશું કે ત્યાંથી બે રોડ જ બની જાય છે, ત્યાંથી બે રોડ થયેલા જ છે, તો પેલો રોડ શરૂ કરી દેવો જોઈએ. આ વ્હીકલો હટી જાય, આ વ્હીકલો બધા હટી જાય તો લોકો સીધા જે આવેલા છે સીધા માર્કેટ, ખંડેરો માર્કેટ બાજુ જઈ શકે છે. અને અંદરનો જો રોડ આ લોકો ખુલ્લો, આ વ્હીકલો હટી જાય તો અંદરના રોડથી લોકો અહીંથી જઈને સુસાગર બાજુ જઈ શકે છે. પરંતુ આજે જાંબાજ આપણા કમિશનર સાહેબને આજે કદાચ દેખાયું નહીં હોય, પરંતુ આ સ્પાર્ક ન્યૂઝ થકી અમે બતાવવા માંગીએ છીએ કે જે રીતના આ રોડ જો ખુલ્લો થાય તો ટ્રાફિકની જે વ્યવસ્થા અહીંયા દેખાઈ રહી છે કે ગૂંચવાણો થઈ જાય છે, ગાડી ટ્રાફિક જામના દ્રશ્યો થઈ જાય છે, આગળ પેલા ટર્નિંગ પાસે પણ આ દ્રશ્યો દેખાય છે. તો આ તમામ વ્હીકલો અહીંયાથી દૂર થઈ જાય, આ રસ્તો શરૂ થઈ જાય તો ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની જે સમસ્યા હતી થાય છે એ દૂર થઈ જાય. જોઈએ કમિશનર સાહેબ અત્યારે સારી ઝુંબેશ ઉપાડી છે, એમને પણ અભિનંદન આપીએ છીએ. અને કોઈ એક જ વિસ્તાર નહીં, પરંતુ વડોદરા શહેરમાં જ્યાં પણ આવા દબાણો હોય એ તમામ દબાણોને દૂર કરો. સાથે સાથે ઇનલીગલી બાંધકામો છે એને પણ દૂર કરો. લારી ગલ્લા પાતાળા બધું બરાબર છે, રોડ રસ્તા ખુલ્લા કરવા છે, બધું બરાબર છે, પરંતુ ક્યાંક ક્યાંક એવા પણ દબાણો છે જે રાજકીય દબાણો છે, નેતાઓના દબાણ છે, બિલ્ડરોના દબાણ છે, આ પણ દબાણો દૂર કરવા જોઈએ. તમે ન્યાય આપો છો તો બધાને પૂરેપૂરો ન્યાય આપો. ફક્ત દેખાડો ના કરતા, અને દેખાડો કરીને ઘણીવાર અમે જોયું દેખાડો કરીને છૂટી જતા હોય છે. વ્યવસ્થિત કામગીરી કરો. જનતાને પણ અમે કહીશું કે તમે જેમ તેમ દબાણો ન કરો, જોઈતા પૂરતું જ કામ કરો. દબાણો કરવાથી ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે, લોકોને અડચણ પણ થાય છે. તો જનતાને પણ વિનંતી કે જેમ તેમ દબાણો ન કરો. અને જે પણ અધિકારીઓ છે એમને પણ કહીશ કે દબાણો થતા હોય ત્યાં પૂરેપૂરું ધ્યાન રાખે. જે વોર્ડ ઓફિસર હોય, નાકાઈ હોય, કાઈ હોય, તમામ લોકો આખો દિવસ ફરવાનું હોય છે. એસી કેબિનમાં બેસીને ધંધો કરતા અધિકારીને પણ વિનંતી છે કે પોતાના વોર્ડ વિસ્તારમાં ફરતા રહો, પોતાના જે પણ વિસ્તારો એમાં જુઓ ક્યાંક દબાણ થતું હોય તાત્કાલિક દૂર કરો. જ્યારે આવો મોટો બનાવ બને છે ત્યાર પછી તમે દબાણો દૂર કરવા નીકળો છો એ પણ એક ગંભીર બાબત છે. એટલે 24 કલાક આવા દબાણો પર વડોદરા મહાનગરપાલિકાના આપણા જાંબાજ અધિકારીઓ દરેક વોર્ડમાં છે, ઝોનમાં છે, લાખો કરોડોનો પગાર બી લે છે, કમિશનો પણ લે છે. તો વડોદરા શહેરના વિકાસ માટે, વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે આ જ અધિકારીઓ જાગવું પડશે. અને કોઈ પણ રાજકારણી આડે આવતો હોય તો આ અધિકારી એને પણ આડે હાથ લેવો પડશે. ચોક્કસ અધિકારીઓને પણ આડે હાથે લેવા પડશે, કેમ કે એ લોકો પગાર લેતા હોય છે. લોકોની સમસ્યા કઈ રીતે નિરાકરણ આવે તે માટેનું પ્લાનિંગ, વિઝન તેઓમાં હોવું જોઈએ. પરંતુ પગાર લેતા જે અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક પગાર લઈને છૂટી જતા હોય છે. આ જ માર્ગની અમે વાત કરી રહ્યા હતા કે જે રીતે અહીંયા આ ગાડીઓ અહીંયા મૂકી દેવામાં આવે છે અને અહીંથી કોઈને ટર્ન લઈને મંગળ બજાર તરફ જવું હોય, લેરીપુરા દરવાજા તરફ, તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો તહેવારના દિવસે અહીંયાથી નીકળવું એટલે લોઢાના ચણા ચાવવા જેવી બાબત બની જાય છે. લોકો હેરાન પરેશાન થઈ જાય છે, એટલી હદે અહીંયા ટ્રાફિક વકરતું હોય છે. આ દબાણ અધિકારીઓના આંખ સુધી કેમ નથી પહોંચતા તે એક સવાલ છે. વડોદરા શહેરમાં થોડા દિવસ અગાઉ જ આ દબાણ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. ગાડીઓના જે પાર્કિંગ થાય છે તે મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે જ્યારે દબાણ સામે જ હટાવ્યા છે તો આ રોડ વચ્ચેના દબાણો કેમ નથી દેખાયા તે અમારો એક આજનો મુખ્ય સવાલ છે. અત્યારે આ સાંકડો રોડ, અહીંયાથી એક જ રોડ જાય છે અને તેની વચ્ચોવચ્ચ જ જો આ ગાડીઓ ના હોય તો ઘણો મોટો સ્પેસ રાહદારીઓને મળી શકે તેમ છે. લોકો જે રીતે વાત કરવામાં આવે તો ગાડીઓ તો આવી રીતે છે જ, પરંતુ સાથે સાથે આવા જે તત્વો પણ હોય છે જે રોંગ સાઈડ જતા હોય છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માત સર્જાવાની શક્યતા વડોદરા શહેરમાં જોવા મળતી હોય છે. ત્યારે ખાસ મુદ્દો એ જ છે કે આવા દબાણો હટે, લોકોને સરળતા રહે ટ્રાફિકમાં અને અકસ્માત ન સર્જાય તે માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર, પોલીસ તંત્ર, તમામ લોકો આ એક દબાણ છે તેની પર ધ્યાન આપે અને તાત્કાલિક અસરથી આ
દબાણો દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે. વડોદરા શહેરમાં જે રીતે દબાણો હટાવવામાં આવી રહ્યા છે સારી બાબત છે. દબાણો જો ઇનલીગલ હોય તો હટવા જ જોઈએ, પરંતુ જો આગ સામે દબાણો હોય તે નથી હટતા, તેની સામે અમારો સવાલ છે અને આ સવાલ અમે પૂછતા જ રહીશું તંત્રને પણ અને પોલીસ તંત્રને પણ અને વડોદરા મહાનગરપાલિકાના તંત્રને પણ. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.